હાય વિના. આવા ઓકાત વગરના લોકો ક્યાંથી ચાલ્યા આવે છે? એકવાર તું તારી સામે જો અને અમને જો. તારા જોડે દોસ્તી શું કરી લીધી? તું તો નજીક આવવા લાગ્યો. યાર વિના, વાત એવી નથી. હું તારો દોસ્ત છું અને તું ઘણા સમયથી એવું કેમ કરે છે? આમ દોસ્તીની થોડી લિમિટ હોય. આમ ગમે તેમ દોડીને ના આવી જવાય. ઓકે? તને ના ખબર હોય ને તો કહી દઉં, મુશ્કેલીમાં દોસ્ત જ કામ આવે છે, બીજું કોઈ નહીં. મને તારા જેવા દોસ્તની કોઈ જરૂર નથી. કમલેશ મારો સાચો દોસ્ત પણ છે અને મારો લવ પણ છે. મને એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. જો વિના, તારે જો આવા દોસ્ત રાખવા હોય ને તો મારે તારી સાથે નથી રહેવું. મારે આવા લોકોની કોઈ જરૂર નથી. મારે તો માત્ર તારી જ જરૂર છે. ના, અત્યારના લોકો દોસ્ત બનીને નજીક આવી જાય છે ને, એ મને જરાય પસંદ નથી. સોરી, તમે બંને એકબીજાને પ્રેમ કરતા હોય અને મારા લીધે તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો મારા દોસ્તીની કુરબાની આપું છું. હું તમારી વચ્ચે ક્યારેય નહીં આવું. આ તો દોસ્તી હતી એટલે બોલાવી. વાહ, તું સમજી ગયો એમ ને? હું તને નહીં પણ વિનાને પહેલાથી સમજુ છું અને જે સમજે એ જ વ્યક્તિ પોતાનું હોય. બહુ થઈ તારી ડાયલોગ બાજી. ચલ જા, હવે નીકળ અહીંયાથી. ખબર નહીં ક્યાંથી આવી જાય છે આવા લોકો, દોસ્ત દોસ્ત કરીને દોસ્ત બનવા. કેમ તું રોજ રોજ લેટ આવે છે? કંટાળી ગયો છું તારા આવા નાટકોથી. એવું નથી કમલેશ, હમણાંથી મારી મમ્મી બીમાર છે તો ઘરનું કામ મારે કરવું પડે છે, એટલે જ મારે મોડું થઈ જાય છે. રોજ રોજ બહાના તો બહુ મસ્ત બનાવતા આવડે છે નહીં? કમલેશ, તું મારી સામે જોઈને પણ ના સમજી શક્યો? લેટ આવું છે તને દેખાય છે, મારા આંખના આંસુ પણ નથી દેખાતા તને? તને મારું ટેન્શન નથી દેખાતું? જ્યારે હોય ત્યારે તને મારી ભૂલ જ દેખાય છે? તને જોતા તો મને કઈ સમજાતું નથી અને કઈ દેખાતું નથી. એ તો જે પોતાના હોય ને એ જ આંખોના આંસુ સમજી શકે, બાકી હાલચાલ પૂછવાવાળા તો ઘણા મળી જાય છે. આ બધી બકવાસ મારી સામે ના કર અને મારે તારી સાથે નથી રહેવું. ચાલ બાય. યાર કમલેશ પ્લીઝ, તું તો મને સમજ, કેવી રીતે જીવું છું? એક બાજુ મમ્મી બીમાર છે, તું પણ આવું કરે છે. મારે કંઈ જ નથી સમજવું. ઓકે, તું મને જવા દે. જેને હું પ્રેમ કરતી હતી એ એના મતલબ માટે પ્રેમ કરતો હતો મને. એના માટે મેં ઘણું બધું ખોયું છે. મેં મારા બેસ્ટ ફ્રેન્ડ રાકેશ જોડે પણ ફ્રેન્ડશિપ તોડી નાખી. જો કદાચ રાકેશ મારો ફ્રેન્ડ મારા જોડે હોત તો મારું દુઃખ હળવું થઈ જાત, પણ હવે હું એને કયા મોઢે બોલાવું? હાય, તને કઈ પ્રોબ્લેમ ના હોય તો તારી બાજુમાં બેસી શકું? ના, મને કઈ પ્રોબ્લેમ નથી. ના, વાત બિલકુલ ખોટી છે. તું કંઈક પ્રોબ્લેમમાં છે. તને કઈ રીતે ખબર પડી કે હું પ્રોબ્લેમમાં છું? આ તો તારી આંખો જ કહી દે છે કે તું કંઈક પ્રોબ્લેમમાં છે. કમલેશ તો ના મને સમજ્યો કે ના મારી પરિસ્થિતિને, અને મને છોડીને જતો રહ્યો. બોલેલા વેણ તો બધા સમજે, પણ છલકાયેલા નેણ સમજે ને એ જ વિના આપણા હોય. પણ હવે છોડ એ બધું. તું તારા આ ફ્રેન્ડને ના સમજી શકી. સોરી રાકેશ, મને માફ કરી દે. અરે વાંધો નહીં, તું ટેન્શન ના લે. હું છું ને તારી સાથે. તું 1 મિનિટ બેસ, હું આવ્યો. લે, પાણી પી લે. થેન્ક યુ રાકેશ. તું હવે ઉદાસ ના થઈશ. જે થવાનું હતું એ થઈ ગયું.
તને મારી બધી વાતની ખબર નહીં હોય તો હું શું પ્રોબ્લેમમાં છું. મને બધી જ ખબર છે વિના કે કમલેશે તને છોડી દીધી અને તારી મમ્મી પણ બીમાર છે. હા રાકેશ, આ દુનિયામાં મારી મમ્મી સિવાય મારું બીજું કોઈ નથી, એટલે હું બધી બાજુ તૂટી ગઈ. એ બધું ટેન્શન નહીં લેવાનું. આ તારો ફ્રેન્ડ તારી સાથે છે અને હંમેશા તારી સાથે રહેશે અને તારા સુખ દુઃખનો ભાગીદાર બનશે. અને જો તું તારી મમ્મીની વાત કરે છે ને તો એને ઉપરવાળો કઈ નહીં થવા દે. એ જલ્દીથી સારા થઈ જશે. સોરી રાકેશ, હું તને સમજી ના શકું. કઈ વાંધો નહીં વિના, તું ઘરે જા અને મમ્મીનું ધ્યાન રાખજે. અને હા, તું પણ આરામ કરજે એટલે તારું માઇન્ડ ફ્રેશ થાય. હા. અને હા, હિંમત રાખજે હો, બહુ વિચારતી નહીં. એ રાહુલ, ઉભી રાખ, ઉભી રાખ, બાઈક ઉભી તો રાખ. કેમ, શું થયું ભાઈ? આ બાજુ જો, ત્યાં વિનાની એક્ટિવા બગડી હોય એવું લાગે છે. ચાલ એની હેલ્પ કરીએ. ભલે ને હેરાન થતી, આપણે શું લેવા દેવા? તું તો ગમે ત્યાં મદદ કરવામાં પહેલો જ હોય છે ને, આમ કેમ? ભાઈ તારી વાત સાચી, મદદ કરવામાં હું પહેલો જ હોઉં છું. પણ તું ભૂલી ગયો આને કમલેશ આગળ તારી કેવી બેઇજ્જતી કરી હતી. એ બધું ભૂલી જા, ચાલ હવે. હું કઈ મદદ કરી શકું એક્ટિવામાં? આમાં પેટ્રોલ અને કરંટ નથી પહોંચતો. પણ મેં હમણાં જ 310 નું પેટ્રોલ પુરાવ્યું હતું. અરે એવું નથી, પેટ્રોલ તો છે પણ એન્જિન સુધી પેટ્રોલ અને કરંટ નથી પહોંચતો. વાંધો નહીં રાકેશ, તારે કામ હોય તો તું જા. ના ના, મારે કાંઈ કામ નથી અને તને એકલી મૂકીને કઈ રીતે જઈ શકું? અલ્યા મારે કામ છે, હજુ મારે ઓફિસે પહોંચવાનું છે. તું ઓફિસે જાય છે તો વિનાને મૂકતો જજે, હું એક્ટિવા લઈને આવું છું. પણ તું કેવી રીતે એક્ટિવા લઈને આવીશ? એક્ટિવા તો બગડેલી છે. હું એક્ટિવા ઢળીને લઈને આવીશ, તું રાહુલ જોડે જા. ના, હું તારા જોડે જ આવીશ. આમ તને કઈ રીતે એકલું મૂકી શકું? રાહુલ, તું ઓફિસે જા. રાકેશ, તારે કઈ કામ તો નથી ને? ના, મારે કાંઈ કામ નથી, ખાલી રાહુલને જ કામ છે. તમારે જાવું હોય તો જાઓ, હું તો આ ચાલ્યો. તારી સિબલી મારા દોસ્તને મારા સાથે ના આવવા દીધી. એ કાળિયા શું વિચારે છે? મોડું નથી થતું? ચાલ જાવ ઓફિસે. હા જાઉં છું, પણ તું મને સાંજે મળ. પણ આ રાહુલ કેમ આવું બોલતો હતો? અરે કાંઈ નહીં, એ તો છે જેવો. અને હવે ચાલો આને ગેરેજે લઈ જઈએ. હાય માય ડિયર ફ્રેન્ડ, કેમ આજે સાવ ઉદાસ છે? કઈ પ્રોબ્લેમ છે? ના, કઈ પ્રોબ્લેમ નથી. વિના, સાચું બોલ. આ તારી આંખો જ કહી દે છે કે કંઈક વાત છે અને એટલા માટે તું ઉદાસ છે. રાકેશ, તું મને જોઈને કેમ સમજી જાય છે કે હું કઈ ઉદાસ છું, કઈ પ્રોબ્લેમમાં છું? વિના,
બોલેલા વેણ તો બધાય સમજે, પણ જે છલકાયેલા નેણ સમજે ને એ જ આપણા. હું તારો ફ્રેન્ડ છું એટલું તો સમજી શકું હો. ખરેખર છલકાયેલા આંસુ જે પોતાના હોય ને એ સમજી શકે. પારકા શું સમજવાના? અને જેને મેં પોતાના માન્યા હતા એ મને કદી સમજી જ ના શક્યા. એટલે તું તારી જૂની વાતોને યાદ કરીને ઉદાસ છે એમ ને? હા, જો વિના, આપણે જેટલી જૂની વાતોને યાદ કરશું ને અને ભૂતકાળને યાદ કરશું ને એટલા જ આપણે દુઃખી થશું. એટલે તું બધું ભૂલી જા અને તારા ભવિષ્યનું વિચાર. મેં મારા ભવિષ્યનું વિચારી લીધું છે. હે? શું વિચારી લીધું છે? લગ્ન કરવાનું તો નથી વિચાર્યું ને? એ બધું હું તને કાલે કહીશ. સારું કહેવાય. અને તારી મમ્મીની તબિયત કેવી છે હવે? હા, એકદમ મમ્મીને સારું છે. તારા જેવા મારા જીવનમાં હોય તો ભગવાન ક્યાંથી દુખાવા દે. દુઃખમાં દોસ્ત કામ ના આવે તો કોણ કામ આવે? અરે હા, હું તો ભૂલી જ ગઈ. મારી મમ્મીનું દવા પણ ટાઈમ થઈ ગયો. જો રાકેશ, હું નહીં જાઉં ને તો મમ્મી દવા નહીં લે. મારે જવું પડશે. બાય, કાલે મળીએ. અને હા, કાલે વહેલો આવજો. અરે વાહ, આજે મારા તો જલ્દી આવી ગયો. આવું જ પડે ને, રોજ રોજ થોડું મોડું કરાય. અને તું જે વાત કરવાની હતી એ જલ્દી કહી દે, હવે મોડું ના કરીશ. રાકેશ, લવ યુ. હું મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું. તું મારો જીવનસાથી બનીશ? ના, સોરી. કેમ? તને મારામાં કંઈ ખોટ લાગે છે? તને નથી ખબર કે હું તને કેટલો પ્રેમ કરું? મારે આ જીવન જીવવું છે તારા જોડે જીવ. પરિવાર હસ્તી તે જ મને કરી છે. મારી બધી મુસીબતમાં તે જ સાથ આપે છે. હવે આવા છોકરાને પ્રેમ કોણ ના કરે? તારી વાત સાચી વિના, પણ હું કોઈને પ્રેમ કરવા નથી માંગતો. કેમ? તે દિવસે કમલેશ સામે તારી બેઇજ્જતી કરી હતી એટલે તું મને કે એ સજા ભોગવવા તૈયાર છું. તું મને ના ના પાડ. વાત એવી નથી વિના. મને ખબર છે મારું રાકેશ મને જ પ્રેમ કરે છે, પણ કઈક વાત મારાથી છુપાવી રહ્યો છે. વિના, હું કઈ જ વાત છુપાવતો નથી, તું સમજ યાર. પણ રાકેશ, તે જ કીધું હતું ને કે જે આપણા હોય એ સમજી શકે. હું તારી છું ને એ તારી આંખો જ કહી આપીશ. તું મને પ્રેમ કરે છે રાકેશ? પ્લીઝ કેને યાર, તારી મારી કસમ છે. હા વિના, હું પણ તને પ્રેમ કરું છું, પણ મને બ્લડ કેન્સર છે. એટલે હું તને એટલા સમયથી નહોતો કહેતો. અને મારી સાથે લગ્નના સપના જોતી હોય ને તો રહેવા દેજે. વિના, હવે હું થોડાક જ દિવસોનો મહેમાન છું. હું પણ તારી સાથે આવીશ રાકેશ. તું ગમે ત્યાં જાય, આ જન્મ નહીં, જન્મો જન્મ તારો સાથ નહીં છોડું. વિના, હું તને બે હાથ જોડું છું. તું સમજ, તું કોઈ બીજો છોકરો શોધી લે, શોધીને એના સાથે લગ્ન કરી લે. હું લગ્ન કરીશ તો તારી સાથે જ, પછી ભલે મારે મરવું પડે. વિના, જો તું મને સાચો પ્રેમ કરતી હોય ને, જો મને કંઈક થાય તો તું કઈ નહીં કરે. તારી મમ્મીનું હંમેશા ધ્યાન રાખજે. અને તને ખબર છે ને કે તારા મમ્મીનું તારા સિવાય કોઈ નથી. પણ રાકેશ, તને મારી કસમ છે, તું હવે કઈ બોલી તો